હૈશ ભાવળો મહેમાનો મારો સધીનો પ્રભુ એવું કેવડાવે છે કે બગડેલા હવું હોય દુનિયા એવું કે છે કે ફલોણો વ્યક્તિ તો ખરાબ છે, એ આવો છે, લૂંટારો છે, ખરાબ છે, પણ ભાઈ એને દુનિયાની ભોન ના પડી હોય, જે દાડે ભગવાનનો ચોય ભેટારો ના બન્યો હોય એટલે એ બગડેલો કહેવરાય છે. એને કોઈ સમજણ આલવાળું ના પેદા થયું હોય એટલે એ બગડેલો કહેવરાય છે. પણ એક ઉદાહરણ આલું કે વાલ્મીકી લૂંટારો હતો, ભાઈ વાલ્મીકી લૂંટારો હતો. ચમ એ લૂંટારો હતો તો કેમ યાર ભગવાન બની ગયો? ચમ કે એક દાડો એને ભગવાનનો ચોક ભેટારો બન્યો છે, ચોક એને લેખ લાગ્યા છે, ચોક એને હારી સદબુદ્ધિ ઉપડી છે. એ દાડા આજે જગતમાં વાલ્મીકી ઋષિ એવું નામું બનાવી દીધું. એટલે ભાઈ એવું ના વિચારો કે ખરાબ મોડે જિંદગી ભર ખરાબ જ રહેશે. એક દાડો જરૂરી ને ભગવાનનો બેટારો થાય છે, ચોક દુનિયાની ભોન પડે છે, એ દાડે જરૂર